આજ રસિક દિલની વાત જો, આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા. ભગવાન કૃષ્ણની મૂર્તિ, ભગવાન કાળિયો ઠાકર કહેવાય જ કાળિયો ઠાકર, પણ એમાં ગુણ એટલા ભર્યા હશે. આ જગતનો બાપ કહેવાય. કૃષ્ણ વંદે જગત ગુરુ સાહેબ. ભગવાન રાઘવ છે, ભગવાન રામ છે સાહેબ, એ પૂર્ણ પુરુષોત્તમ મર્યાદા છે, એમાં મર્યાદા રહી ગયેલી છે. પણ કૃષ્ણ તો મારો લોકનાયક છે, લોકોના હૈયા હૈયામાં બેસી ગયો છે. આમ થોડોક અઘરો. જો ભગવાન કૃષ્ણનું નામ જ આપણને હરખી રીતે મૂળવે છે બોલતા ન આવે. કોક કૃષ્ણ કે અઢી અક્ષર છે ને, અઢી અક્ષર સમજવા જેવા છે, એટલે થોડુંક અઘરું પડે. પણ જન્મે જેલમાં પાછો કામ મુક્તિ દેવાના કરે, ઈ કૃષ્ણ છે. અને ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન, હું વ્રજમાં વાહળી પણ વગાડી શકું ને યુદ્ધના મેદાનમાં શંખ પણ ફૂંકી શકું, હું ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકું, અને સમય આવે તો દ્રૌપદીના શિર પૂરી પણ શકું, હું ગાયો પણ ચરાવી શકું, અને અર્જુન તારા 5 ઘોડાના રથને ચલાવી પણ શકું છું. એ ભગવાન કૃષ્ણ. એટલે એ ભગવાન જેવો, કૃષ્ણ જેવો કોઈ દેવ નહીં. કારણ કે લોક જીભે વધારેમાં વધારે ચડ્યું હોય તો કૃષ્ણ ચડ્યા છે. અને સાબિત કરી દીધી કે તમે રૂપ સામે ન જોતા, ગુણ સામે જોજો. નહીતર હવે અત્યારે તો માણસ છે ને વધારે રૂપ ઉપર ગાંડું થયું. ફેશિયલ કરાવવા જો. ભગવાને શરીર આપ્યું છે ભાઈ, અને માનવ દેહ આપ્યો છે, ટનાટન રાખો. એક જગ્યાએ મેં કીધું ભગવાને કીધું છે ભાઈ માનવ અવતાર મળ્યો છે એટલે બરોબર માનવ અવતારને સુધારી લ્યો. પધારો પધારો મહેમાનો. સાહેબ મારું ફેમિલી છે, મારે ન કહેવું પડે પધારો પધારો. સાહેબ એ પાછળ જોયું, માયાભાઈ કીધું કોણ મહેમાન આવ્યા છે. હળું બધા આયા જ આવે છે બધા ધીરે ધીરે. પણ મારે એક વાત કરવી કે ખરેખર ભગવાને આ શરીર આપ્યું છે, માનવ દેહ મૂળભાઈ સાહેબ આપ્યો છે, એટલે ખરેખર આમાં મોજથી જીવી લેવાય. અને એકલું મોજ નહીં, આધ્યાત્મિકતાને સાથે રાખીને માનવ કુળને જે સારું લાગે તે. એમ જ મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું ને, એક જણો 3 કોથળી પી ગયેલો. મને કે એવું કઈ નથી, મોજ કરી લેવાય. એટલે મેં કીધું ગાંડા મોજ કરવાનું કહું, પણ હાવ એવી રીતે નહીં. અરે મને કે બીજી વાર માણસ થાય ન થાય, પછી તો કૂચરા થાય, ભૂણા થાય. અને બધા એમ કે છે માણસ એક જ વાર થવાય. એટલે પછી મેં એને કીધું, ગાંડા આ માનવ દેહ, ઉદયભાઈ બહુ સારી વાત છે, માનવ દેહ મળ્યો છે, મેં કીધું આની અંદર સાર્થક કરી લેવાય ને આગલા જન્મ સુધારી લેવાય. મને કે એટલે સુધારો કરવામાં એમાં હું કઈ ફેરફાર થવાનો છે? મેં કીધું 110% આપણે કુતરા થાય જ તે 100%. કારણ કે બધાના જીવમાં જવું જ પડે, બધા યોનિમાં. મેં કીધું કદાચ કુતરાનો જન્મ મળે, પણ ગાંડા આ માનવ દેહમાં હારી કરણી કરી લીધી હોય ને તો કુતરો થાય ને તો રિલાયન્સ નો થાય. બાપ દાદા હાબુ નો જોયા હોય એવા હાબુ ને એવી ગાડીઓમાં ફરે, હિરોઈન રમાડે, ટીકુ ગલ્લુ ગલ્લુ નગર થાય. મેં કીધું ગામના ખહુરિયા હાવ. હા, અમુક તો હાવ ખહુરિયા છે, એકે પક્ષ નથી બોલાવતો. બોલો એટલે મેં એટલું કીધું, એટલે એ પછી પાછો તો વળ્યો. મને કે તો થાય. એટલે મેં કીધું ગાંડા, અને રૂપ છે ને, મેં કીધું એ તમારી પાસે કેટલું ભજન છે એના ઉપર મેં કીધું તમારા રૂપનો આધાર રહે. પણ હકીકત છે રૂપાળું રહેવું જ જોઈએ. ભગવાને આપણને ખરેખર આ માનવ દેહ આપ્યો છે, અને બધી વ્યવસ્થા પાછી આપી છે ફર્સ્ટ ક્લાસ. તમે 2 કલાક એમાં જઈ આવો સલૂનમાં, એટલે ઓળખે નહીં એવા ટાસકા જેવા કરીને મોકલી દે. હા, ગામડાને એક દાદા દાઢી કરાવવા ગયા, તે ત્યાં ઓલા ભાઈ જે કારીગર હતો ને એને કીધું બાપા 2 મિનિટ બેસો, આ ભાઈને હું ડાય મારી દઉં. કે ડાય મારવી એટલે તાકે આ જે સફેદ વાળ છે ને એને હું કાળા કરી દઉં. એમ એવું થાય? હા. એટલે પછી તો ઓલા ને એ બધું કામ કરીને મોકલી દીધું. બાપાને બેહાડ્યા, બાપાને પૂળો મૂછ્યું અને દાઢી તો કરી દીધી. પછી પાછું બાપાને હૈયે ચડ્યું, ઓલું તું ડાય નું કહેતો છો એ હું તું? એ કે બાપા ડાય એટલે સફેદ વાળો એ કાળા થઈ જાય, તો મૂછું કે કાળી થઈ જાય. કા માર લપેટો. અને બાપાએ કાળી મૂછું કરાવ્યો, અને ગામડામાં માડીને બિચારાને ખબર નહીં કે આવું કંઈક થતું હોય છે. અને બાપા દાઢી બાઢી કરાવીને કાળી મૂછું કરાવીને ઘરે ગયા હતા. ડોશીમાં કે આવો ભાઈ આવો, તમારા દાદા તો દાઢી કરાવવા ગયા. માનની મુરબી દેવાયતભાઈ ખવડ આજના આપણા
અતિથિ કલાકાર આવી, તાળીના ગળારથી વધાવો. પધારો દેવાજભાઈ. વાહ વાહ, પધારો. પાટણ સાહેબ, આપણે બહુ સારા અમારા કલાકાર દેવાજભાઈ ખવડ આજના અમારા મહેમાન થયા છે. પધારો દેવાજભાઈ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાહ, ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી તમારું સન્માન છે. પધારો. અને અમારો સમગ્ર આહિર સમાજ આપની રાહ જોઈને બેઠો છે સાહેબ. અને અમારા બગાહું ખાતા પત્તા મળી જોરથી તાળીઓથી આપણે એમને વધાવીએ. અને દેવેશભાઈ પધારો. અને અત્યારે અહીંયા ભગવાન દ્વારકાધીશના પ્રતિનિધિ તરીકે એમના પૂજારી નેતાજી અહીંયા બેઠા છે. એ જ આપનું સ્વાગત. એટલે માની લેજો કે અમારો દ્વારકાધીશ તમારું સન્માન કરે છે. તાળીઓથી વધાવો ભાઈ. વાહ 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 દેવેશભાઈ. એટલે મૂળ વાત ઉપર જ હું આવું કે ભગવાને આપણને બધી વસ્તુ આપી છે. સાહેબને પણ એવો આગ્રહ હતો, એ પણ ફેમિલી સાથે પધાર્યા છે પાટીલ સાહેબ. એમને અને એમના ફેમિલીનું પણ અમે સ્વાગત તો કરી, પણ તાળીઓથી આખો સમાજ એમને બધાને વધાવે. અને સાહેબ એકવાર છે ને સૂટથી આપણે ન્યા રાખશું, હા આમ વહેલા હેર રખાય ને એવી રીતે ફેમિલી પ્રોગ્રામ બધાને બોલાવી આનંદ કરશું. અત્યારે આનંદ જ કરવો છે. અને મારે તમને દાંત જ કઢાવવા છે, કારણ કે સાહેબ 2 વર્ષથી કોઈ દાંત જ ન કાઢ્યા. હું કામ ઘીરે ને ઘીરે છે, કોને આમાં દાંત કાઢવા? આ પેલું લોકડાઉન આવ્યું ને, પેલું લોકડાઉન, ત્યારે તો બધા હાવ હજળ જ થઈ ગયા હતા. હાવ પેલું લોકડાઉન આવ્યું એટલે બધા લગભગ 1 મહિનો બધા ઘીરે. હાવ એ 1 મહિનો લોકડાઉન રહ્યું ને સાહેબ, ત્યારે અમુકના લગ્ન થઈ ગયા 15-15, 20-20 વર્ષ થયા હતા. એને લોકડાઉનમાં ખબર પડી કે તમારા ભાભીને નાક પાછે નાનો તલ છે. એટલું નીરખીને જોવાનો મોકો તેદી મળ્યો, બોલો એને. હા, બાકી તો હળિયા પાટી જતી હાવ. એટલે ધીરુભાઈ, હમણાં એક ભાઈના લગ્ન થયા ને, એક ભાઈના લગ્ન, એટલે લગ્ન થયા પછી 15 દી થયા ને, એટલે બેન તો જ્યારે લગ્ન થયા હતી દીકરીને બધું ઓલું કરાવ્યું હોય ને, બધું વાટા પ્લાસ્ટર જોવા ગયો તેથી એવું કરાવીને બેઠા હોય હામાં. પણ લગ્ન થયા પછી 15 દી થયા ને બેન, તે બધું ઉખડ્યું ઓલું બધું. અને 15 દી પછી થઈ ગયું હાવ જે ઓરિજિનલ જે હતા એ જ. તો એનો પતિ જોઈ ગયો કે એકચ્યુઅલી તમે ઈચ્છો. એટલે બેન ખીજાણા, તમારા ગામનું પાણી જેવું છે, 15 દીમાં મારું મોઢું હાવ બગડી ગયું. ઓલો કે મારી માં 40 વર્ષથી આ જ પાણીએ મોઢા ધોવી, એને કોઈ દી કાંઈ ન છું ને તને 15 દીમાં શું થઈ ગયું? પછી એને ઘૂઘુને બેહાડ્યો. એ કે ઘૂઘેશ બેસો અહીંયા, ખરેખર શું હતું ખબર છે? તાક ના. એ કે મેં ફેશિયલ ને એવું બધું કરાવેલું ને. એમ કે હા, એ બધું બ્યુટી પાર્લરમાં થાય. અચ્છા, ક્યાં કરાવ્યું હતું એવું? એટલે એણે એડ્રેસ દીધું કે અમે જ્યાં રહી ત્યાંથી ફલાણા એરિયામાં ફલાણું બ્યુટી પાર્લર. ઓકે, બોલો ન્યા ગયો અને એને કીધું કે 15 દી પહેલા આ નામની વ્યક્તિ તમારી પાસે ફેશિયલ કરાવી ગઈ? હા, સરસ બેન, તમે કામ કર્યું. હું બહુ રાજી થયો. એટલે મને એવું થયું કે આ બેનનું મારે સન્માન કરવું જોઈએ. તો તમારા માટે હું એક સરસ મજાની ગિફ્ટ લાવ્યો છું, આઈફોન. એટલે બોક્સને સરસ કાગળથી વીંટવેલું અને બોક્સ આપ્યું. બેન, હું તમને એક આઈફોન આપું. બેન રાજીના રેડ થઈ ગયા. 5000ના કામમાં 50000ની ભેટ. બેન રાજી થઈ ગયા. ઓકે ભાઈ, થેન્ક યુ. ઓકે ભાઈ, થેન્ક યુ. એમ કરીને બોક્સ દઈને ઓલો ભાઈ ઉતરી ગયો. પણ બેનને ઉદયભાઈ નક્કી થયું કે હું હબ જોઈ લઉં કે આ કઈ કંપનીનો ફોન છે. તે બેને ઓલું બોક્સ ખોલીને જોયું ને, ત્યાં તો નોકિયા 3315 જૂનું મોડલ નીકળ્યો, કાળો મશ. એટલે બેને ઉતાવળા થઈને ઓલી બારી ખોલીને, કારણ કે બેન બીજા માળે હતા, એટલે નીચે ડોકાણા. ઓલો જે ગાડીમાં બેસવા જતો હતો, ડોર ખોલીને બેસવા જતો હતો ને બેને અવાજ કર્યો, એ ભાઈ. હા બેન, આવું કરવાનું? શું થયું બેન? કે તમે આઈફોન કીધું ને, આમાં તો નીકળ્યો નોકિયા 3315, આવું કરવાનું? એટલે બોલો કે હું બેન એવું જ કહું, તમારે આવું કરવાનું? તમે તો મોબાઈલ બદલાવી શકશો, અમારે તો કાયમ ભટકાઈ ગયું ને. હા 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 હા. પણ આજે દ્વારકાધીશના આંગણે ભેગા થયા છીએ. આવો લહેરનો પ્રોગ્રામ છે. બોલવા બેસીએ તો આજ તો સાહેબ પોરહના પલ્લા ચડે છે. આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનોમાં ને સખી અમારા શહેરમાં કંચન વરિહા મે. અને જેની જોતા થા વાટી માનવી, આજ હામાં મળ્યા અને પછી ઉઘડ્યા અહીંયાના હાટી કામનો પડ્યા કુશી તણા. અને થંભ થડકે મેળી હશે અને ખેલણ લાગી ખાટ. તમે સઘળા ભલે આવ્યા, અમે તમારી જોતા થા વાટ.
તમે સઘળા ભલે આવ્યા, અમે તમારી જોતા થા વાટ. એમ મંચ ઉપર પણ અમારા કલાકારો બધાય થનગની રહ્યા છે, બધાને આનંદ કરવો છે. એટલે કાર્યક્રમનો દોર આગળ વધારતા હું ભાઈ શ્રી સાગરદાન ગઢવીને વિનંતી કરું, આવો મારો બાપલ્યો, એ બે ભજનો ગાઈ લે, બે ગીતો ગાઈ લે, પછી દેવાયતભાઈને સાંભળશું, પછી પાછો હું આવી, પાછા સાગરદાન, પાછા દેવાયતભાઈ, પછી પાછો હું, પાછા સાગરદાન, પાછા દેવાયતભાઈ, પછી પાછો હું, જ્યાં સુધી તમે રહ્યો ત્યાં સુધી. અને ખરેખર મજા આવે ને બધા, હાકલો મારો જ હોય મારો બાપ. તમે હાકલો મારો તમને ક્યાંક ક્યાંક થવા મળે કે ભાઈ 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 હો, હું આંખો પડામાં બધું હું હોય બધું આમાં આપણે ટેમ ટુ ટેમ બધું હોય ને બહુ મજા આવે. હા સાહેબ, કોરોનામાં હમણાં મને કૂતર્યું મળ્યું લોકડાઉનમાં. તે કૂતરે મને પૂછ્યું, મને કે મેં ભાઈ લોકડાઉન કેદી ખુલશે? મેં તને શું વાંધો છે, તું તો ટાટા મારી જ છો, તને શું વાંધો છે? મને કે એવું કાંઈ નહીં. તો મને કે અમારી નાયત કડવાનું ભૂલી જાય, માણસ વગેરે કડવું કોને? તો સાંભળી લેજો, માણા હશું ને તો કૂતરા બટકા ભરશે હો, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ. માણસ થાય તો કૂતરા કરડે, હાથી થાય. હવે જો હાથી ગામમાં આવે એટલે કૂતરા ભહે કે નહીં? હાથી ગામમાં આવે એટલે કૂતરા ભહે કે નહીં? હવે કૂતરાને અને હાથીને કાંઈ નાચે રેડો ખરો કાંઈ? અમથા કૂતરાને કોઈ દી હપ હોય? આ શેરીનું કૂતરું ઓલી શેરીમાં જાય એટલે ઓલા કૂતરાની વાહે છા હોય ને છા હોય, પણ જ્યાં હાથી આવે ને ત્યાં બધા એક થઈ જાય. પછી કૂતરાને કોકે પૂછ્યું કે હે કુતેશભાઈ, આ હાથી અરે કઈ તમારે વાંધો? કે ના રે ના, મળ્યા જ નથી કોઈ દી. તમારા ગલુડાને કોઈ દી ખાઈ ગયા? ના રે ના. હાથીમાં તો ગુણ હોય, હેઠે કીડી આવી હોય ને તો હાથીના પગમાં કોઈ દી કીડી ન મર્યો, એટલો જાળવી જાળવીને પગ દેતો હોય, ઝપાક ઝપાક. તાક તો તમે ભહો શું કામ? એટલે પછી જોજો આપણા ગામડામાં હાથી આવે ને ભૂપતભાઈ, તો માણસો પોતપોતાના છોકરાઓ તેડી તેડીને ઊભી હોય, ભાઈ જો બેટા ગણપતિ દાદા આવ્યા, જો બેટા ગણપતિ દાદા આવ્યા. એટલે કોક વળી એને લાડુ આપે, કોક વળી એને લીલો ચારો આપે, કોક વળી પૈસા આપે. તો પૈસા આપે તેના માલિકને અંબાવી દે, અને લાડુ આપે તો એમ કહેવાય કે એની હૂંઠમાં અંદર મોઢામાં મૂકી દે. આવી રીતે ગામ કાયદેસર એનું સન્માન કરતા હોય છે. નટુ કાકા, ગામ સન્માન કરતું હોય ને એની વચ્ચે ધીરે 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 કૂતરું એમ કહેવાય કે હાથી હાલ્યો જતો હોય અને વાહ કૂતરા ભણતા હોય. નકર કૂતરાને એ ખબર છે કે અમારા ઝાડામાં એનો પગે આવે એમ નથી, બટકું ભરી ન શકાય. અને હાથી કોઈ દી એની સામું જોવે નહીં, એની મસ્તીમાં હાલ્યો જતો હોય. પણ આ કૂતરાને પૂછ્યું તો તમે ભસો શું કામ? તાકે આ ગામ અમને બડા મારે છે અને હાથી આવ્યો તો એને બધા પગે લાગે છે ને, એ સન્માન અમારાથી નથી જોવાતું એટલે અમારે ભસવું પડે છે. ભલા માણા હે, પણ કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહી છે તમારે અનુસરવું હોય તો, અને હામાં પાણી હાથી બુડે અને માછલા તરે. હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો, કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો. ભગવાન કૃષ્ણ ગીતાના 10મા અધ્યાયમાં અર્જુનને કહેતા હોય કે હે અર્જુન, હવે હું તને જે કહેવા જઈ રહ્યો છું તારા હિતની વાત કહેવા જઈ રહ્યો છું, અને પરમ સત્યની વાત તને કહેવા જઈ રહ્યો છું. તારે સાંભળવું છે હું કોણ છું? સાહેબ, કૃષ્ણ કાયમ અર્જુન જેની સાથે કાયમ રહેતો હતો. તો ગીતાજી વાંચજો કોક સાહેબ, 10 અધ્યાય સુધી એકલો અર્જુન પ્રશ્ન જ કરે છે કે આવું હોય, આવું હોય કૃષ્ણ, આવું હોય? હા ધનંજય, હે મહાબાહો, પવન પણ હું છું, અગ્નિ પણ હું છું, વાયુ પણ હું છું, કરતા પણ હું છું, વિસર્જતા પણ હું છું, માણસને વિચાર દેનારો હું છું, અને એની પહેલી પાછો વિચાર ખેંચી લેનારો હું છું. 10મા અધ્યાયના અંતે એમ કહે છે અર્જુન કે ગાંડા થાવમાં, એક તો અમારી ભેગા તમે રહ્યો છો, મારી ભેગા સુવો છો, મારી ભેગા ખાવ છો, અને તમે બધું, અને હે કૃષ્ણ તમે જો ઈ હો તો હવે મને તમે તમારું ઈ વિરાટ રૂપ દેખાડો તો સાચું માનો. હવે કાયમ હારે રહેવા વાળી વ્યક્તિએ જ્યારે આવું કીધું ને, ત્યારે કૃષ્ણને ધક્કો લાગ્યો હતો. આ હા હા હા, મને ફૂઈ મામા ફૂઈનો જ છોકરો સમજે છે. એ ધનંજય, જોવું છે હું કોણ છું ઈ? અને હવે જો મારી સામે એમ કરીને ભગવાને જ્યાં વિરાટ રૂપ ધારણ કર્યું તો સાહેબ પગ પાતાળમાં, શીશ આકાશમાં, અને એમ કહેવાય ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી એ
હાથ કરતી એમ કહેવાય કે સાગરમાં વહી જતી હોય, સમુદ્રમાં હમાઈ જતી હોય, એમ કુરુક્ષેત્રના ચારે છેડાને એમ કહેવાય કે ભગવાનની ડાભી દાઢમાં દબાઈ ગયેલા જોયા. અને અર્જુનને કહે છે કે હવે જો જોઈએ કે નારાયણ હજી એવું કાંઈ નથી દેખાતું. તા ગાંડા, તારી આંખે આ નહીં દેખાય, જ્યાં સુધી હું મારી દ્રષ્ટિ આપીશ ને ત્યારે તું જોઈ શકીશ. એમ ભગવાને એને દ્રષ્ટિ આપી અને પછી જ્યાં અર્જુને જોયું સાહેબ, ત્યાં કૃષ્ણ કેવો લાગ્યા કે વાલા તારા વિરાટ રૂપને જોઈ ધનંજય ધ્રુજી ઉઠો રે લોલ. વાલા તારા પણ દેવાતભાઈ, વિરાટ રૂપ એટલે શું? એમાં લખ્યું છે અનેક માથા, અનેક મસ્તક, અનેક આંખો, અનેક મુખ, અનેક હાથો. કહેવા ગયો સાહેબ, આ દ્વારકામાં બેઠો છું તો આ મારી જ્ઞાતિ ગંગાને જોઉં છું ને ત્યારે મને કૃષ્ણનું વિરાટ રૂપ દેખાય છે. આમાં અનેક મસ્તક, અનેક હાથ, અનેક આંખો ને એકવાર એવા લાંબા હાથ કૃષ્ણ હામાં કરો બાપ કે 18 વર્ષની જે બીમારી આવી છે એ દરિયામાં વહી જાય. વાલા તારા વિરાટ રૂપને જોઈ ધનંજય ધ્રુજી, ધનંજય ધ્રુજી, ધનંજય ધ્રુજી ઉઠો રે. ઈ વિરાટ રૂપની સામે અહીંયા પાટીલ સાહેબ આજ મહેમાન થયા હોય. ભાઈ શ્રી રઘુભાઈને ગુજરાત પ્રદેશ ભાજપાએ મંત્રી તરીકે સ્થાન આપ્યું હોય અને એની લાગણી અને એનો ભાવ એને ધજાનો, અને એને લીધે આજે આપણે આંગણે એટલા બધા મહેમાન આવ્યા છે જેમના હમણાં જ સન્માન થયા. જોગાનું જોગ એ કાર્યક્રમમાં હું મંચ ઉપર ન આવી શક્યો, પણ અહીંયા બેઠો બેઠો જોઉં છું તમને બધાને, તો મારા માટે એવડો મોટો આહિર સમાજ, દરેક સમાજ અહીં બેઠો છે. તો સાહેબ, પરમાત્માના દરેક રૂપને અહીંથી હું કોટી કોટી વંદન કરું છું. આપણા હૃદયમાં કૃષ્ણ બેઠો છે, આપણે ખૂબ ખૂબ વંદન કરું છું. અહીં ભરતભાઈ ડાંગર હોય, ઉદયભાઈ હોય, આપણા પોરબંદરના સાંસદ શ્રી હોય, અમારા ભાવનગરના સાંસદ શ્રી હોય, મુળુભાઈ બેરા સાહેબ બેઠા હોય, નટુ કાકા હોય, અમારા જીતુભાઈ ડેર સાહેબ બેઠા હોય. આમાં નામ જોગ લગભગ સાહેબ આ 4 લાઈનમાં બધાને ખીમભાઈ ઓળખું છું. હું આ ખીમભાઈને કહેતો હતો, મેં કીધું આને જ્યારે આના પ્રમુખ બનાવ્યા ને જ્યારે કડક હાલતા, સીધા હાલતા, પણ એટલું બધું દોડ્યા ને તો અત્યારે એની 34 બધું આમ ત્રાણું થઈ ગયું. અને સરસ મજાનું સંચાલન જીતુભાઈને એને કર્યું છે. એ બધા એને તાળીના ગળાથી આપણે એમને બધાઓ બહુ સરસ. પણ મેં કીધું એમ કે ભારતીબેન, આ મને ક્યારેક ક્યારેક વિચાર એ આવે કે આ ભારત દેશ કેવો દેશ છે? આ દેશ છે ને સાહેબ, એ સુરવીરતાનો દેશ છે ભરતભાઈ, મર્દનો દેશ છે, ભક્તિનો દેશ છે. અને કહેવા ગયો સાહેબ, સમય સંજોગે આપણે એવી વખતે અહીંયા છીએ હાજર, એ સમયગાળામાં આપણે હાજર છીએ 550-600 વર્ષ પહેલાનો, આમ તો 1200 વર્ષથી ભારત વર્ષ ઉપર વિધર્મીઓએ આક્રમણો કર્યા, કયેક મંદિરો તૂટ્યા, કયાક વિદ્યાપીઠો તૂટી, કયેક મહાપુરુષો મહારાણા પ્રતાપથી લઈને શિવાજી જેવાએ પોતાના પરિવારના બલિદાન દઈ દીધા સાહેબ. અને કહેવાય ગયો છેલ્લે અંગ્રેજો આવ્યા, ભગતજી સુખદેવ જેવાથી લઈને મહાત્મા ગાંધી બાપુ સુધી વયાવો, સરદાર વલ્લભભાઈ પટેલ સુધી વયાવો. આ 1 તારીખે જ એમની જયંતિ આવી રહી છે, સરદાર વલ્લભભાઈ જયંતિ. આ બધાને યાદ કરી કરીને ભાજપે જે પહોંચ્યા છે સાહેબ. અને મેં કહેવા ગયો કે ત્યાર સુધીનો અહીં પડતર પ્રશ્ન, ભગવાન રામનો જ્યાં જન્મ થયો હતો ત્યાં બાબરી હતી, અને એ મંદિરના પાયા આપણી હાજરીમાં નખાઈ રહ્યા છે, અને રામ મંદિર આપણી હાજરીમાં એની પ્રતિષ્ઠા થશે, ભગવાન રામની ધજા ચડશે. એ જી સાવ સુવાળો એ જ નથી યારા જોયા ભારતે કાયર દે. આ ભારત વર્ષે હવાળા ભગવાનને પસંદ નથી કર્યો, કાયર ભગવાનને પસંદ નથી કર્યો.
અહીંયા એ પછી લેશે બધું. દેવાયતભાઈ ખવડા ઠાહી લઈને બધું આવ્યા છે. આ ભારત વર્ષે પાટીલ સાહેબ સુવાળા ભગવાનને બહુ નથી પસંદ કર્યા યાર. અહીંયા ચક્રધારી, ગદાધારી, ત્રિશુલધારી અને ચક્રધારી વાસુદેવ અહીંયા ધીંગાણાના ધૂપ લીધા છે. સાહેબ કવિ દાદ એમ કહે છે કે આ દેશ કેવો છે કે અહીંયા શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કૂવો ખોદો તો અહીંયા સરિતા નીકળે. સબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. મારો મારો ના બલાંગા થતા હોય, હાથીઓની કિક્યારીઓ બોલતી હોય, ઘોડાની હણાટીઓ થતી હોય, તલવારના છપાટા બોલતા હોય અને એની વચ્ચે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ અભયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુદામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે એની વચ્ચે ગીતા પ્રગટે. હું કોઈ ભગવાનની ટીકા નથી કરતો સાહેબ, સાંભળજો. બાઇબલની અંદર એક પણ જગ્યાએ ભગવાન ઈસુએ એવું નથી લખ્યું કે આઈ એમ ગોડ, હું ભગવાન છું, એવું નથી લખ્યું. એને ચોખ્ખું લખ્યું છે કે હું પરમ પિતાનો પુત્ર છું. ચોખ્ખું લખ્યું છે ભગવાન ઈસુએ કે હું પરમ પિતાનો પુત્ર છું. તો આપણો ભાઈ છે, આપણે એના પુત્ર જ છીએ. કુરાનની અંદર પેગમ્બર સાહેબે એક પણ જગ્યાએ એવું નથી લખ્યું કે હું ભગવાન છું એમ. એને ચોખ્ખું લખ્યું પેગમ્બર સાહેબે કે હું પેગમ્બર છું. પેગમ્બરનો અર્થ ગુજરાતીમાં થાય ટપાલી, સંદેશા વહેવાર કરનાર. ઈશ્વરના સંદેશાને જે પહેલા કહેવાનું છે એ અત્યારે કહેવા હું તમને આવ્યો છું, એટલે એનું નામ પેગમ્બર કહેવાનું. પણ આપણે એટલા બધા ભાગશાળી છીએ. મારા બાપ આપણો કૃષ્ણ એવો પરમાત્મા છે, એ અર્જુનને ચડે ચોક એમ કહે છે કે એ ધનંજય, ઈશ્વર હું છું, મારે શરણે આવી જા, યોગક્ષેમ કુશલની તને તમામ જવાબદારી લખી દઉં. ભગવાન હું છું. એ ગાંડા કાઢમાં શું રાકો થઈને રથના પાછલા ભાગમાં બેહી ગયો છો? હે નિર્માલ્ય, તારા માટે મેં પ્રતિજ્ઞા લીધી કે હાથમાં હથિયાર નહીં લઉં, હું અર્જુનનો રથ હાકીશ. અને આજ મારે બરોબર બધાને હણવાનો વારો આવ્યો ને તું કાયરતા દેખાડે છો. એ ગાંડા, હે અર્જુન, તારું ઓપરેશન તારે કરવાનું છે, તારે બધું કરવાનું છે. અને સાંભળી લે, તારી ઉપર મને ભરોસો બેઠો છે એટલે તને નિમિત્ત બનાવવા માંગુ છું. બાકી આ બધા મારી ડાભી દાઢમાં દબાઈ ગયેલા છે. શું વાતો કરે રાકા કોઈ? ઈ ઈશ્વર આપણને મળ્યો છે સાહેબ. અને ઈ અયોધ્યાની ધજા, એની પ્રતિષ્ઠા જ્યારે થશે અને તેથી આખું હિંદવાણું હલકે ચડ્યું છે સાહેબ. અને એટલે આજ દ્વારકાના દ્વારેથી ભગવાન કૃષ્ણ ધરતા એમ કહેવાય પરમાત્માની ધજાના નેજા નીચે હું અહીંયા બેઠેલા ભારત વર્ષના તમામ વડીલોને કહેવા માંગુ છું, તમામ યુવાનોને કહેવા માંગુ છું કે જ્ઞાતિવાદના વાડા મૂકી અને હવે ભારતીય બનો, હવે હિન્દુસ્તાની બનો. સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. આવું પરદેશોમાં 27 દેશમાં ગાંગરી આવ્યો છું અને ભારતના વખાણ કર્યા છે. એના સાર્થક બનાવવા માટે મારે તમારા ટેકાની જરૂર પડે સાહેબ. 18 વરણ એક બનો, ભારતીય બનો. હું હિન્દુસ્તાની છું. એનો એક દાખલો મારે દેવો હોય તો સાહેબ એટલો દઈ શકો કે આ ભારતને કેવા માણસોની જરૂર છે. ભારતમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું. જ્યાં લખવું અહીંયા લખી લેજો. મહારાણા પ્રતાપ કે અકબરનું યુદ્ધ થયું હોય તો જ્ઞાતિવાદનું નથી, ધર્મ અને અધર્મનું યુદ્ધ થયું છે ભારતમાં. કારણ કે કુરુક્ષેત્રે ધર્મ ક્ષેત્ર, એ યુદ્ધને પણ ધર્મ ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. ભારત વર્ષમાં જેટલા યુદ્ધ થયા છે મૂળભાઈ સાહેબ, બધા ધર્મ અને અધર્મના થયા છે. જેને જ્યાં જ્યાં નજીક લાગ્યું ત્યાં ગયા છે. જો કોમ જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો અકબર ભેગા માનસી ન હોત અને મહારાણા પ્રતાપ ભેગો હાકિમ ખાન ન હોત. અને હાકિમ ખાન એનો પ્રધાન સેનાપતિ જેથી ઘોષિત કર્યો સાહેબ, અને તેથી અકબરે સંદેશો મોકલાવ્યો કે હાકિમ ખાન, હિન્દુસ્તાનની કોઈ પણ સન્નત ઉપર, કોઈ પણ સત્તા ઉપર હાથ મૂકી દે એનો સુલતાન બનાવી દઉં, પણ પ્રતાપનો સાથ છોડી દે. અને તેથી હાકિમ ખાને એની દાઢી ઉપર હાથ નાખીને કીધું, તું જહાંપના, मैंने प्रताप का अन्न खाया है, मैं हिंदुस्तान में पैदा हुआ हूं, जिस मिट्टी में पैदा हुआ हूं उसके साथ मैं गद्दारी नहीं कर सकता, तू तो बाहर से आया है.
मैं भारतीय हूं, मैं हिंदुस्तानी हूं. बस आवा गौरवથી જેને રહેવું હોય ને એ ભારતમાં રહેજો. બાકી તમારી ટિકિટ માટે માયો આયર લાભાર્થે પ્રોગ્રામ કરી દે. ઘર ભેગા થઈ જાજો જ્યાં જવું હોય. હે? ભારત માતા કી, ભારત માતા કી. શાબાશ મારા બાપ. બસ કૃષ્ણએ ઈ કીધું છે કે એક બનો, નેક બનો, વાદ વિવાદમાંથી બહાર આવો. મામે કમ શરણ વજ્ર, મારે શરણે આવી જાઓ. એક બાજુ કૃષ્ણ ઉપર ભરોસો રાખો છો ને આડીઅવળી વાતો કરો છો. કાં કૃષ્ણ ઉપર છોડી ગયો ને કાં કૃષ્ણને છોડી ગયો, બે ભેગું હું હાકે જાવ છો. હે? પણ જે કૃષ્ણને ચરણે હોય એનો વાળ વાકો મુરલીધર થાવા ન દે. ભલા માણા એનો વાળ વાકો ન થવા દે. એના દરબારમાં બેઠા છીએ, ઈ કૃષ્ણના દરબારમાં બેઠા છીએ. અને ક્યાં ગોકુળમાં સાહેબ જનીમો આયરને નિહળે. અરે સૌરાષ્ટ્ર સાહેબ કઈક જુદું છે. સૌરાષ્ટ્ર છે ને સાહેબ એ બહુ જુદું છે. ભગવાન કૃષ્ણ બધા આવતા હતા ને ગોકુળમાંથી અહીંયા, પછી અહીંયા આવીને કોઈ દી વાહળી વગાડી ન થો, ગોકુળમાં વગાડી લીધી. એ નટુ કાકા શું થયું ખબર છે? ભગવાન કૃષ્ણ આવતા હતા, એ ગોવાળિયા પાવા વગાડતા આવે, પગે ઘૂઘરા ઘમમ ઘમમ બધું થતું આવે, એમ એમણા બધું આમ આવતા હતા. એમાં એક આપણો માલધારી ગા દોવા બેઠેલો સૌરાષ્ટ્રમાં, ગાય દોવા બરોબર બેઠેલો. અને બાઈ ગોવાળણ છે એ વાસરુને વાળી, વાસરું વાળવું પડે ને, પેલા વાસરું છોડવું પડે, અને બરોબર પ્રાહો આવી જાય પછી એકાદો આસળ વાસરુને ધાવવા દે, પછી વાસરુને વાળી લે. એ વાસરુને વાળીને બાઈ ઉભેલી અને ઓલો ગોવાળ છે એ ગા દોતો થો. એમાં લી વાસરુએ સાહેબ ગાયે છે ભાંભળો નાખ્યો અને વાસરુએ છોડાવ્યું અને વાસરુએ સીધું આવમાં મોઢું માર્યું ગાયના. એટલે એક તો દોતો થો ને એમાં વાસરું આવ્યું એટલે ગાય વટકી. ગાયું આમ પાટું પગ ઊંચો કર્યો, એ બોઘરાને લાગ્યો, બોઘરું ભાઈના મુંડામાં આવ્યું, ભાઈનો થોડોક અહીંયા. હવે એક તો બાઈ વાસરું વાળીને ઊભી હોય, એના હાથમાં મુકાઈ જાય અને એમાં લાગે એટલે બાઈ હામો ખારો થયો. આ ભગવાન કૃષ્ણ જોવે છે નજરો નજર. એટલે ઓલો ખારો છો ને એટલું કીધું, એ બાઈ ખાતી નથી, એક વાસરું નથી વાળી એકતી. એમ કરીને થોડુંક વધારે બોલ્યો ને એટલે એની પત્ની ખીજાણી કે એ રાડ્યું નાખમાં, વાસરું હામું નહીં, મારા હાથ હામું જો. ગોવાળે તો હાથ હામું જોયું પણ કૃષ્ણએ હાથ હામું જોયું. સાહેબ વાસરુનો કાન બાઈના હાથમાં હતો, તૂટી ગયો પણ મૂક્યો નહીં. ત્યારે કૃષ્ણએ નક્કી કરી લીધું કે અહીંયા વાહળિયું વગાડાય નહીં, નકર કાનનો કાને કાન બાઈના હાથમાં વયો જાય. હે? કારણ કે આપણે કૃષ્ણને માણ્યો છે. આપણે કૃષ્ણને, પધારો રામભાઈ સાહેબ, પેથાભાઈ સાહેબ પધારો. વાહ, કૃષ્ણને માણ્યો છે. અને એ કૃષ્ણની નગરીમાં જ્યારે આપણે બેઠા હોય ત્યારે હું સાગરદાનને વિનંતી કરું, તાળીના ગળાથી આપણે બધા ભાઈ શ્રી સાગરદાન ગઢવી, જોરદાર તાળીના ગળાથી બધા ભાઈ શ્રી સાગરદાન ગઢવી.